સુરતની બેસ્તાન પોલીસે એક વાહન ચોરી ઝડપી પાડી એક બાઇક કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આરોપી વિરુદ્ધ સુરતના 3 પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયેલા છે। આ અંગે બેસ્તાન પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે બેસ્તાન પોલીસ મથકમાં એક વાહન ચોરીનો ગુનો નોંધાયેલો હતો, જે ગુનાના આરોપીને પકડી પાડવા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી। આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે બેસ્તાન ચંડાલ ચોકડી પાસે ભીંડી બજાર પાસે એક ઇસમ શંકાસ્પદ બાઇક લઈને ફરતો હતો, જેથી પોલીસે બાતમીના આધારે ભીંડી બજાર પાસેથી આરોપી ફિરોઝ ઉર્ફે હરકતી સલીમ પિંજારીને ઝડપી પાડ્યો હતો। પોલીસે આરોપી પાસેથી એક બાઇક કબજે કર્યું હતું। આરોપીની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે બેસ્તાન ભગવતી ઇન્ડસ્ટ્રીયલ રોયલ હોન્ડા શોરૂમની સામે જાહેરમાંથી ગઈ તારીખે 17/6/2024 ના રોજ રાતે આ બાઇકની ચોરી કરી હતી। હાલ આરોપી પકડાઈ જતા બેસ્તાન પોલીસ મથકમાં નોંધાયેલ ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે। પકડાયેલ આરોપી વિરુદ્ધ સુરતના ઉમરા, લિંબાયત અને બેસ્તાન પોલીસ મથકમાં એક ગુનો નોંધાયેલ છે। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।